નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે બે તરફી વધઘટ જોવા મળી છે. સેન્સેક્સ 7 પોઈન્ટ માઇનસમાં ક્લોઝ આવ્યો છે અને નિફ્ટી 7 પોઈન્ટ પ્લસ બંધ આવ્યો છે. તો બજારમાં આજે સારી એવી ખરીદી પણ જોવા મળી અને સારી એવી વેચવાલી પણ જોવા મળી. સપ્તાહનો છેલ્લો દિવસ હતો, તેમ છતાં બજારમાં ખૂબ સાવચેતીનું વાતાવરણ આપણને જોવા મળ્યું છે. માર્કેટ ખાસું એવું ઘટી ગયું, ત્યાર પછી આપણને રિકવરી જોવા મળી છે. હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે, કયા સેક્ટરના સ્ટોક્સ તમે ખરીદી કરશો, હવે પછીની તમારી સ્ટ્રેટેજી શું રહેશે, આજના બજારની ચાલ જોયા પછી હવે તમે શું નક્કી કરશો, આ તમામ સવાલના જે જવાબ છે એ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે 74,347 પોઈન્ટના સામાન્ય સુધારા સાથે ખુલ્યો હતો. શરૂમાં એ ઘટીને 74,038 થયો, ત્યાંથી ઝડપથી ઉછળી 74,586ની હાઈ બનાવી અને ક્લોઝિંગ સેશનને અંતે 74,332.58 ઉપર બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સામે 7.51ની નરમાઈ દર્શાવે છે. તેવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,508 ખુલ્યો. શરૂમાં એ ઘટીને 22,464 થયો, ત્યાંથી ઉછળી 22,633ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 22,552.50નું ક્લોઝિંગ આવ્યું છે, જે 7.80નો મજબૂતાઈ દર્શાવે છે. મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે. 1818 શેરના ભાવ આજે વધ્યા છે, તેની સામે 1093 શેરના ભાવ ઘટ્યા છે અને 77 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. બીજી તરફ નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી 50નો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે. 20 સ્ટોકના ભાવ વધ્યા છે અને તેની સામે 30 સ્ટોકના ભાવ ઘટ્યા છે. આજે 52 વીક હાઈમાં જોઈએ તો 17 શેર છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 37 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 229 શેરમાં અપર સર્કિટ હતી અને 52 શેરમાં લોઅર સર્કિટ હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર, BEL, બજાજ ઓટો અને હિન્ડાલ્કો. સૌથી વધુ ગગડેલા શેર છે ઇન્ડસઇન્ડ બેંક, NTPC, શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ફોસિસ અને BPCL. મિત્રો, ગઈકાલે ડાઉ જોન્સ ઇન્ડેક્સ 427 પોઈન્ટ તૂટી 42,579 પર બંધ હતો. નેસ્ડેક પણ 483 પોઈન્ટ તૂટી ગયો હતો. આજે એશિયાના માર્કેટોમાં તેની અસર આપણને જોવા મળી છે. નિકાઈ, જાપાનનો નિકાઈ 817 પોઈન્ટ માઇનસ, હોંગકોંગનો હેંગસેંગ 138 પોઈન્ટ માઇનસ, તાઇવાનનો તેઇપેઈ 139 પોઈન્ટ માઇનસ, શાંઘાઈ ચાઇનાનો શાંઘાઈ ઇન્ડેક્સ 8 પોઈન્ટ માઇનસ, કોરિયાનો કોસ્પી 12 પોઈન્ટ માઇનસ. આ બધા ઇન્ડેક્સ માઇનસ હતા. માત્ર થાઈલેન્ડ અને જાકાર્તાના સ્ટોક માર્કેટ આજે પ્લસમાં હતા. એટલે ગ્લોબલ માર્કેટના સંકેતો નેગેટિવ, છતાં ભારતીય સ્ટોક માર્કેટના સંકેતો પોઝિટિવ હતા. બજારમાં સારું એવું નીચા મથાળે નવું બાઇંગ જોવા મળ્યું છે. એટલે કે બીજી તરફ જોઈએ તો વેચાણ કાપણી પણ સારી એવી જોવા મળી છે. એટલે આજે આપણને સુધારો જોવાયો છે, બજાર ટકી ગયું છે સપ્તાહના છેલ્લા દિવસે. પણ મિત્રો, બીજી તરફ સમાચાર એવા આવ્યા છે કે ટ્રમ્પના ટેરિફનો જે ડર છે એ ગ્લોબલ માર્કેટોને ગમરોળી રહ્યો છે. બજારમાં ભારે મંદીના એંધાણ આપણે જોયા અને બજાર સારું એવું તૂટી ગયું હતું, ખાસું એવું તૂટી ગયું. પણ ગઈકાલે મોડી રાત્રે ડાઉ જોન્સ ઇન્ડેક્સ બંધ થયો પછી ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પરની ટેરિફ જે લાદવાની હતી અને 2 એપ્રિલથી લાગુ થવાની હતી એને 2 એપ્રિલ સુધી નિર્ણયને ટાળી દીધી છે. જે નિર્ણય લાદી દીધો હતો એને પાછો ખેંચ્યો છે હાલ તુરંત, અને 2 એપ્રિલ સુધી એનું ટેરિફનો અમલ થવાનો નથી. આ ટ્રમ્પની જાહેરાત થઈ. બીજી તરફ ટ્રમ્પે સ્ટ્રેટેજિક બિટકોઇન રિઝર્વ બનાવવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર સહી કરી છે અને ક્રિપ્ટો રિઝર્વને મંજૂરી આપી દીધી છે. એટલે આ બે મહત્વના પોઝિટિવ ન્યૂઝ હતા. એને કારણે બજારમાં આપણને સુધારો જોવા મળ્યો છે, નવું બાઇંગ આવ્યું છે નીચા મથાળે.
પણ મિત્રો ટ્રમ્પના ટેરિફનો ડર જે હતો એ હવે ભારતીય બજારમાં બહુ રહ્યો નથી, કારણ કે ભારત ઉપર તો 2 એપ્રિલથી રેસ્ટ્રોસ્પેક્ટિવ જે અમલ થવાનો છે, ટેરિફ લાદવાના છે, તો એ તો અમલ થવાનો છે, એના અંગેનું કોઈ નિવેદન આવ્યું નથી. પણ બજારે એ નિર્ણયને એ વાતને નેગેટિવ ગણી લીધી છે. અત્યારે હાલ એની અવગણના કરવામાં આવી છે. એટલે એ જે ટ્રમ્પના ટેરિફનો ડર છે અત્યારે હાલ બાજુ પર મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે ટ્રમ્પ નિર્ણય કર્યા પછી એના ઘણા બધા નિર્ણયો જે અત્યારે જો બીજી ટર્મમાં આવ્યા પછી એમણે ઘણા બધા નિર્ણય લીધા પછી એમણે પાછા પણ ખેંચ્યા છે અને કેટલાક નિર્ણયો મુલતવી રાખ્યા, કેટલાક નિર્ણયોનો અમલ ટાળી દીધો છે. એટલે વગર વિચાર્યાના જે પગલાં ભર્યા છે એમાં એમને પાછી પાની કરવી પડી છે. તો મિત્રો આ 2 સમાચાર પાછળ આપણને થોડો પોઝિટિવ ટ્રેન્ડ આપણને છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે. કંપની વિષયે કેટલાક મહત્વના સમાચાર આવ્યા છે, એના ઉપર નજર કરી લઈએ. તો TCSએ આજે ગ્લોબલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન નોર્ધન ટ્રસ્ટ સાથે કરાર કર્યા છે. એ TCS માટે પોઝિટિવ ન્યૂઝ છે. રિલાયન્સના રેટિંગમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. ત્રીજી બ્રોકિંગ ફર્મ છે એણે આ રિલાયન્સનું રેટિંગ અપગ્રેડ કર્યું છે, એટલે કે એને ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી છે. કોટક ઇન્સ્ટિટ્યુશન ઇક્વિટીઝ પછી ગ્લોબલ બ્રોકરેજ ફર્મ હાઉસ છે બેક્વેરી, એણે રેટિંગને અપગ્રેડ કર્યું છે. રિલાયન્સનું રેટિંગ ન્યુટ્રલ પરથી વધારીને આઉટ પરફોર્મ કર્યું છે અને એનો ટાર્ગેટ પ્રાઇસ જે 1300 રૂપિયા મૂક્યો હતો એ વધારીને 1500 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. એટલે ગુરુવારના બંધ ભાવની સરખામણીએ રિલાયન્સના શેરના ભાવમાં 24% આપણને ઉછાળો જોવાયો છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 3.4% વધીને 1246.40 ઉપર બંધ રહ્યો છે. આજે ટોપ ગેઇનર્સમાં સૌથી પહેલો નંબર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો છે. બીજી તરફ મિત્રો સુઝલોન એનર્જીની વાત કરીએ તો સુઝલોન એનર્જીમાં પણ આપણને તોફાની તેજી આજે જોવા મળી છે. એના શેરનો ભાવ 9%થી વધુ ઉછળી અને 56.94 થઈ ગયો હતો અને 20 મહિના પછી એનો સૌથી મોટો ઉછાળો આજે જોવા મળ્યો છે અને વિતેલા 5 દિવસમાં લગભગ 11%નો ઉછાળો સુઝલોનમાં જોવા મળ્યો છે. આજે સુઝલોનના શેરનો ભાવ ₹2.82 એટલે કે 5.41% વધી અને ₹54.92 એ બંધ રહ્યો છે. એટલે સુઝલોનમાં પણ એનું રેટિંગ અપગ્રેડ થયું હોય તેવી શક્યતાઓ છે. એટલે સુઝલોનમાં જાણકાર વર્તુળોની નવું બાઇંગ આવ્યું છે, એને કારણે બજારમાં આપણને તેજી જોવા મળી છે સુઝલોનમાં. બીજું મિત્રો, આજે બજારમાં રિયાલિટી, આઈટી અને ફાર્મા સ્ટોક્સમાં સેક્ટરના સ્ટોક્સમાં વેચવાલી રહી હતી, એટલે એના ઇન્ડેક્સ આપણને માઇનસમાં બંધ રહ્યા છે. એની સામે ઓઇલ, ગેસ, ઓટોમોબાઈલ અને મેટલ સ્ટોક્સમાં નવું બાઇંગ હતું, એટલે એ ઇન્ડેક્સ, સેક્ટરલ ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ હતા. બીજું મિત્રો, FII સતત નેટ સેલર રહી છે. ઓક્ટોબર મહિનાથી સતત 5 મહિનાથી FII કોન્સ્ટન્ટ નેટ સેલર રહી છે. 6ઠી માર્ચે એટલે કે ગઈકાલે 6ઠી માર્ચે FIIએ 2377 કરોડનું નેટ સેલ કર્યું છે અને માર્ચ મહિનાની છેલ્લી 4 ટ્રેડિંગ સેશનમાં 13,466 કરોડનું નેટ સેલ કર્યું છે. તેની સામે DII અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન અને મ્યુચ્યુઅલ ફંડોએ 1617 કરોડનું નેટ બાય કર્યું છે 6ઠી માર્ચે અને ટોટલ માર્ચ મહિનાની 4 ટ્રેડિંગ સેશનમાં 18,630 કરોડનું બાય કર્યું છે. એની આગળના મહિનાની વાત કરીએ, ફેબ્રુઆરીમાં FIIએ 58,988 કરોડનું નેટ સેલ કર્યું છે. તેની સામે DIIએ 64,853 કરોડનું નેટ બાય કર્યું છે. એટલે બજાર આપણને સ્ટેડી રહ્યું છે કે ઊભું રહ્યું છે કે જે ખાના ખરાબી વધુ થવી જોઈએ અથવા સેન્સેક્સ અને નિફ્ટી તૂટવા જોઈએ એવા એટલા હજી તૂટ્યા નથી. હા, થોડો ઘસારો આપણને 100% જોવા મળ્યો છે, પણ FII નેટ સેલર છે એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું જોવા મળી રહ્યું છે. અને મિત્રો, માર્ચ મહિનાની શરૂઆત થઈ છે, તેમ છતાં પણ FIIની વેચવાલી હજી આ 6ઠ્ઠા મહિનામાં પણ FIIની વેચવાલી ચાલુ રહી છે. એટલે આ એક નેગેટિવ ફેક્ટર છે. હવે નજર કરીએ કે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે. તો મિત્રો, આગામી સપ્તાહે પણ બજારમાં આવો ધ્રુજરો ટોન રહેવાનો છે. લેવાલી પણ આવશે અને વેચવાલી પણ આવશે. બે તરફી વધઘટ પણ જોવાશે. સેન્સેક્સમાં
આગામી સપ્તાહે અને નિફ્ટીમાં જો નવી લો ન બતાવે તો માર્કેટમાં એક સારો સુધારો પણ આવી શકે એમ છે. એટલે હું તમને કેટલાક રેઝિસ્ટન્સ લેવલ આપી રહ્યો છું. સેન્સેક્સમાં 74,850નું રેઝિસ્ટન્સ કુદાવે તો બજારમાં સારી એવી રિકવરી એટલે કે સારો સુધારો આવી શકે છે. પણ એના માટે પૂર્વ શરત 74,850નું લેવલ કુદાવવું ખૂબ જરૂરી છે. તેવી રીતે નિફ્ટીમાં પણ 22,625નું રેઝિસ્ટન્સ છે. 22,625નું લેવલ કુદાવશે તો માર્કેટમાં રિકવરી જોવા મળશે. બીજી તરફ બેંક નિફ્ટી ખૂબ મજબૂત છે. 48,200ના સ્ટોપ લોસ રાખી અને તમે બેંક સ્ટોક્સ બાય કરી શકો છો. એટલે આ એક મહત્વની જેને કહેવાય કે મારે વાત આપને કરવી હતી. બીજું તરફ આપણે સ્મોલ કેપ શેરોમાં આજે કેમ ઉછાળો આવ્યો એ સવાલનો જવાબ આપણો રહી ગયો. તો આજે સ્મોલ કેપ ઇન્ડેક્સ સ્મોલ કેપ શેરો જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી ધીમા ધીમા ઘસાતા હતા તે દરમિયાન મિડ કેપ અને સ્મોલ કેપ સારા એવા તૂટી ગયા હતા. એમાં લગભગ સમજો ને કે 18% સુધીનું ગાબડું પડી ગયું હતું. એટલે નીચા મથાળે સારા સ્મોલ કેપ શેરોમાં નવું બાઇંગ આવ્યું છે. એટલે છેલ્લા 4-5 દિવસથી 5 દિવસથી સ્મોલ કેપ ઇન્ડેક્સ સતત પ્લસમાં બંધ આવી રહ્યો છે. એટલે સ્મોલ કેપ ઇન્ડેક્સ આજે પણ આપણને પ્લસમાં બંધ આવ્યો છે. એટલે એ સવાલનો જવાબ આપણે મેળવી લીધો. અને હા, બીજો એક સવાલ, કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે આગામી સપ્તાહે? તો સ્મોલ કેપ ઇન્ડેક્સ તો આઉટ પરફોર્મ કર્યો છે છેલ્લા 4-5 દિવસમાં. તો એવી રીતે મને આગામી સપ્તાહે રેલવે અને ડિફેન્સ અને બેંક શેરો આ 3 સેક્ટરના સ્ટોક્સ છે એ દરેક ઘટાડે ખરીદવા લાગે છે, બેસ્ટ બાય લાગે છે. અને એમાં લાંબા ગાળાનું જો રોકાણ કરશો તો આપને આગામી દિવસોમાં કે આગામી મહિનાઓમાં તમને એમાં સારો ગેઇન મળી શકે છે. વન્સ અગેન રિપીટ, રેલવે સાથે સંકળાયેલા શેરો, કંપનીઓના શેરો અને ડિફેન્સ સેક્ટરના શેરો અને બેન્કિંગ સેક્ટર મને ખૂબ સારું લાગે છે. એટલે આપ બાય કરશો તો તમને લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરશો તો તમને સારું રિટર્ન મળશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું. નવી માહિતી સાથે આવતીકાલે ફરી મળીશું. તો મિત્રો, આજનો વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.